વડોદરાના કિશનવાડી વિસ્તારમાં 17 વર્ષના સગીરની હત્યાના કેસમાં બાપોદ પોલીસે ઝડપી કાર્યવાહી કરતા ગણતરીના કલાકોમાં 9 આરોપીઓની ધરપકડ કરી છે। પોલીસના જણાવ્યા મુજબ આશરે ₹1 લાખની લેતી દેતીના વિવાદમાં સગીરની હત્યા કરવામાં આવી હતી। આ હુમલામાં અન્ય 3 શખ્સોને પણ ચાકુના ઘા મારી ઈજાગ્રસ્ત કરવામાં આવ્યા હતા। એસીપીએ જણાવ્યું કે સમગ્ર ઘટનામાં સંડોવાયેલા તમામ આરોપીઓને ઝડપી પાડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસે હત્યા પાછળના અન્ય કારણો અને ઘટનાની સંપૂર્ણ હકીકત જાણવા વધુ તપાસ શરૂ કરી છે। આજરોજ સવારના વિક્રમભાઈ વણજારા છે પોતાની ફરિયાદ આપી છે કે રાત્રે 12:30ના અરસામાં પોતાના જૂના પાર્ટનર હતા, સ્ક્રેપના જે ભંગારનો ધંધો કરતા હતા મેઘરાજભાઈ વણજારા, તમામ વણજારા છે આરોપી અને મરનાર, એ બાબતે પોતાના પૈસા જે સ્ક્રેપનો ધંધો કરતો તેમાં લોસ ગયો અને તેને ₹1 લાખ જેવા લેવાના થતા હતા। તેને સમજાવટ માટે વિક્રમભાઈને મેઘરાજભાઈ બોલાવેલા ને ત્યાં લોકોને રકઝક થઈ અને ઝઘડો થયો। એ દરમિયાન જે વિક્રમભાઈ છે એના બંને દીકરા ત્યાં આવી પહોંચેલા, સુમિતભાઈ અને શૈલેષભાઈ, બંને દીકરા સુમિતભાઈ અને શૈલેષભાઈ આવેલા અને બીજા અન્ય 9 લોકો આરોપી પક્ષના પણ ત્યાં આવી ગયેલા અને એકબીજાની ઝપાઝપીની બોલાચાલીમાં જે અજય વણજારા છે તેણે છરીનો એક ઘા સુમિત જે વિક્રમભાઈનો દીકરો છે તેને પાછળના પીઠના ભાગમાં મારી દીધો અને લંગ્સમાં પંચર થતા તે મૃત્યુ પામેલ છે। તેમજ બીજો